અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તેમજ નાયબ પોલીસ કમિશનર એસઓજી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મદદનીશ પોલીસ કમિશનર એસઓજી ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી દેસાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે નરડા મોટિયા ગામ રોડ પર શંકેશ્વર ટાઉનશીપ સામે જાહેર માર્ગ પરથી એક શખ્સને અટકાવવામાં આવ્યો. પકડાયેલા આરોપીનું નામ અજય ઉર્ફ બાદશાહ મહેશભાઈ બઘેલ, ઉંમર વર્ષ 26, રહેવાસી ખોડિયારનગર, ઘનશ્યામનગર, નોબલનગર, અમદાવાદ હોવાનું જાણવા મળ્યું. આરોપીના કબજામાંથી વગર પાસ પરમિટનો 1 કિલો 872 ગ્રામ 120 મિલીગ્રામ ચરસ મળી આવ્યો, જેની અંદાજિત કિંમત ₹4,68,030 થાય છે. આ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ સહિત કુલ ₹4,73,330નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ સમગ્ર મામલે ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળની કલમ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી. પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન આરોપીની વધુ પૂછપરછ કરતા આ ગુનામાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા શૈલેષસિંહ ચૌહાણની સંડોવણી બહાર આવતા તેમને પણ ધોરણસર અટકાયત કરવામાં આવી. હાલ સમગ્ર નેટવર્ક અંગે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.